હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને. હર મહાદેવ, જય મહાકાલ, જય માતાજી. શ્રાવણ મહિનો છે એટલે હર મહાદેવ નહીં પણ રોજ માટે હર મહાદેવ અને રામ રામ સીતારામ એ પણ આપણે કરીએ. રામ છે ને, રામ તો રામ છે. તો એવું બધું છે ને. વાગી ગયા છે અત્યારે 12 ને બસ જો સ્કૂલ બસો આવવા માંડી છે. બહુ દૂર છે, તમને દેખાય નહીં, સામેથી આવે છે. અને છોકરાઓ બાળકો બધા સ્કૂલેથી છૂટી ગયા ને આપણે છે ને સૂકી ભાજી બનાવી છે. અને આજે છે નાગ પાંચમ, એટલે નાગ પાંચમની બધાને હાર્દિક શુભકામના. આપણે કંઈ હું નાગ પાંચમ રહી નથી એટલે તો પછી કાંઈ પાળતી આ પાંચમ પાળી નથી. ખરેખર પાળવી જોઈએ, પણ એવું લાગશે તો આપણે સાંજે તલવટ ને એવું આપી દઈશું. પણ ખાવાનું ઠંડુ નથી, ગરમ જ ખાધું છે. ભલું કરે નાગ બાપા, કારણ કે પહેલેથી આપણે રહ્યા ન હોય એટલે પછી કાંઈ હવે રહે નહીં. નાના હતા ને ત્યારે ઘરે વડીલો બધા રહેતા હતા અને મારો સ્વભાવ કેવો, મને પછી હું વાર ને એવું બધું ઓછું રહું. એ ગુરુવાર મેં બહુ રહી છું, સાંઈબાબાના બહુ માનતી હતી એટલે ગુરુવાર હજી માનું જ છું. પણ ત્યારે હોય ને આપણે ત્યારે બહુ રહેતા હોય ને. હવે તો જવાબદારીના ટોપલા એટલા બધા માથા ઉપર આવી ગયા ને આમ, એટલે ભૂખ્યું રહેવાતું નથી. ટેન્શન હોય એમાં ક્યાં ભૂખ્યું રહેવું ને કામ કરવું. ભગવાન હાલતા ચાલતા ઈશ્વરનું નામ લઈએ, કામ કરતાં કરતાં ભગવાનનું નામ લઈએ ને ભગવાનને કહીએ કે તમે બધું અમારું છે ને જેટલું નામ સ્મરણ છે ને એ સ્વીકારી લેજો. કારણ કે જો તમારી સામે બેસીને તો કદાચ નામ લેવાય ન લેવાય, ભલું કરે ભગવાન. અને એ તો આપણું સારું જ કરે, પણ આપણે ઈશ્વરનું નામ લઈએ ને મંદિરે જઈએ તો આપણે સારા રસ્તે એટલું આપણું થાય. બાકી નવરો માણસ તો નખો દ્વાડે, એ કહેવત માયલું આ સમયમાં તો છે જ. તો એવું છે ને. આજે ગાઈસ મારું જાસૂદનું જો ઝાડ છે ને એટલું બધું સજ થઈ ગયું છે ને કે એમાં લગભગ 50 ફૂલ આવ્યા છે. તો કોઈ પણને જોતા હોય ને તો આવી જ જાજો લેવા માટે. બહુ ફૂલ છે, પણ મારે આજે મેં તોડ્યા નથી. હમણાં છે ને બધાય લઈ લેવાના જ છે, ઝાડ ઉપર નથી રાખવા. આપણે મધ્યાહન પૂજા કરશું. મધ્યાહન પૂજા એ થાય. ગણપતિને છે ને 3 ટાઈમ પૂજા હોય, તો મધ્યાહન સમયે આપણે એને ફૂલ ચડાવીએ ને તો એને એવું નથી કે ન ચડાવાય, એમ ચડાવાય 12 વાગે. અને ફૂલ તો ગમે ત્યારે ગમે એને ચડાવાય તો ખુશ થાય, ડખા ન થાય. ભગવાનને આપણે ફૂલ શું કામ ચડીએ કે આપણે ભગવાનને ડખો ન થઈ જાય. ભગવાન આપણી ઉપર ખીજ ઉતારે તો આપણે કોને કહેવા જવું. એટલે આપણે એને ફૂલ ચડાવીએ ને અદબીલ ને ગલાલ ને કંકુ ને એવું બધું કરીએ. પણ આ કળિયુગ છે ને તો જે પૂજા ઈશ્વરને કરીએ ને એવી માણસને કરવી પડે છે. અબીલ ને ગલાલ ને ફૂલ ને ચોખા ને વધાવાના ને આમ વાયણા લેવાના ને આમ કરવાનું તો બધો માણસ સરખો ચાલે એવું છે. બાકી માણસને તો બોલાવ્યા નથી થતા એવું છે. તો ગાઈસ જો આખું ફળિયું ચકલીથી ભર્યું છે. બધા કેટલું સરસ ચણ કરે છે. તો ગાઈસ 2 દિવસથી આપણી ગાડીમાં છે ને સીતાફળ પડ્યા છે, કાઢી લઈએ. સીતાફળ હોય તો હોય, આપણે વાડીએથી લઈ આવ્યા. તો બોલો કેટલા દિવસ થયા એને. ક્રિશ પાછો કેતોય નથી આમાં છે સીતાફળ પાકી ગયું એમ. ગાડીમાં પાકી ગયું. તો ગાઈસ કેટલી સરસ ગીરનો નજારો છે ને. આપણે હવે ધીમે ધીમે જઈએ છીએ વાડીએ, કારણ કે જો બધા વાડીમાં છે ને એટલા બધા દાડિયા છે ને, બધી વાડીમાં કામ ચાલુ છે. હજી તો દાડિયા છૂટા નથી. અને અત્યારે વાગ્યા જ કેટલા 5, એટલે 5 વાગે તો આવું જ વાતાવરણ હોય. તો પછી આપણે બેઠા હોય એટલે વાડીએ તો એક આંટો મારવો જ પડે. તો ચાલો બધાય વ્લોગમાં બન્યા રહેજો. જશું તો અમારે સવારથી વાડીએ જ હોય, એને અમારે વાડી બહુ ગમે. ઓહો ગાઈસ કેટલો રસ્તો ખરાબ. રસ્તામાં મૂકી દે. તો ગાઈસ આપણે જો આવી ગયા અને અશોક છે ને આમ જાય છે ભીંડો ને. તો જો કેટલો ભીંડો ઉતાર્યો. ફ્રેશ
શાક લેવાઈ ગયું છે. ચાલો એટલી બાજુથી આપણી વાડિયાથી નથી. હે હા તો હજી થી ઘેરે જાય તો વાર લાગે. હા વાર લાગે. તો ગાઈસ આપણને જો લીલાબેન મળી ગયા રસ્તામાં ની હાલતા હાલતા જાય છે. ઈ કે હું થાકી ગઈ હાલી હાલી. કેટલું આયલા બહુ આયલા કા વાડી સુધી નાળા સુધી પૂગી ગઈ. તો હવે મારે જાવું જ નહીં તો હું કહું લેતી જાઉં તો ઈ કે વરસાદ આવશે આવતા રહ્યો પાછા. તમને આવશે મારા ભાઈ લેવા નહીતર હું જાઉં વાડીએ. આટો મારું જાવ તો મારી આવો. હું તો ઓળો આલી જાઉં. જો તમારા ભાઈ લેવા આવશે તો બેય જાઉં. અગર આલી જા. હા હવે મેં કે આવી છું તો એક આટો મારતી જાઉં. તો જો કેવું જંગલ છે અહીંયા તો. ઓહ બહુ ઊંડું હો આ તો. જો વરસાદ તો રહી ગયો. હવે તમે ધીમે જાઓ ને એને જો બાવળ લીધા. બાવળ નથી આ દાંતણ છે લીમડાના. લીમડાના ઠીક મેં બાવળના હશે. તો ઓલું લેવાય ને કંટોલા વીણાય ને. પછી કંટોલા નો વીણા તો ભાઈ લઈ આવશે પી બકાલું કા. કંટોલા ક્યાંય નથી કા. તેના તા વાડમાં હાથ ભરાવા. આ વખતે બહુ મચ્છર ને એવું છે. કાંઈ વાંધો નહીં. અમાર બેન ને ખાવાનું હોય ના લઈ આવશે તમારા ભાઈ. કેવા હમણાં 2 જણા ને એકલા છે એટલે તો કાંઈ ઘણું કામ કર્યું ભેગાનું. સંતાન ભાણકી અહીંયા હતી પણ સંતો તેડી ગયો છે. તો ગાઈસ આપણે વાડીએ પહોંચી ગયા અને અહીંયા છે ને ટ્રેક્ટર ચાલે છે, બળદ હાલે છે, બધું એક સાથે બધું કામ. કારણ કે આ બાજુ જો કાલે ઝાર હતી ને એ બધી લેવાઈ ગઈ. ના કાળું કાળું દેખાય ને ત્યાં ડુંગળી વાવવાની છે એટલે સરસ થઈ ગયું જો. અને હવે ચાલે છે ટ્રેક્ટર. એક બાજુ બળદ એક બાજુ ટ્રેક્ટર. હાલો આપણે જઈએ આટો મારવા. આ ઝાડ બહુ જ થાય છે. આ શેનું છે એ કહી દેજો કોમેન્ટ કરીને. તો ફટાફટ જઈએ આપણે. ટ્રેક્ટર જો આપણને જોઈને ઊભું રહી ગયું. મને જોઈને ઊભું નથી રહી ગયું. કાલ લીમડો કરતી હતી. જો અહીંયા વાડીમાં કેટલો સરસ કૂણો માખણ જેવો છે આ પાન. કાલ મેં કેટલો લીમડો ગોઈતો ક્યાંય મળે જ નહીં. હવે મારે જવાનું છે એ બાજુ. અને અહીંયા છે ને કંઈક બળદ છે ને ડુંગળી વાવવાનું છે. તૈયાર કરી દીધું છે. કારણ કે અમારે છે ને બધા ડુંગળી બહુ જ વાવે એટલે અમારે આ જમીનમાં ડુંગળી બહુ પાકે તો બધાને એનું વધારે હોય કે નહીં. અને કાલ ઝાર વાટતા હતા ને એ ત્યાંય આપણે જવાનું છે. તો જો બળદને આપણે છે ને હવે ટ્રેક્ટર છે અહીંયા નથી જવું. ખોટું શું જવાનું. અહીંથી ચડી જ જાય. એ ભગવાન બચાવે. હરી કરે મમ્મ હિતનું. ઓહો જો આમાં નો હલાય. આમાં છે ને પગ મૂક્યો હોય અને અજગર છે ને ભૈડો લઈ લીધો હોય ને પગમાં તો કંઈ કહેવાય નહીં. જો કેવડો મોટો લીમડો છે. આ લીમડો હું એમ કહું કાપી નાખો તો એ કે નહીં હો છાંયો તો જોઈ કે લીમડો ન કપાય એવું છે. છેઠે ગાઈસ આવા કેટલા બધા આંબાને લગાડી દીધા છો. 1 2 3 4 5 6 7 8 10. તો ગાઈસ અત્યારે જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. એટલું બધું સરસ કે ઝરમર ઝીણો વરસાદ આવે ને આપણે અહીંયા બેસી ગયા છીએ ને હું તમને બતાવું કેવું વ્યૂ આવે છે ને કેવું મસ્ત લોકેશન છે. અત્યારે વાગી ગયા છે સાંજના 6 ને મારે ઘરે જવાનું છે. બહુ મોડું થાય છે પણ હું તમને એક થોડુંક જો અમારી વાડીનો નજારો તમને બતાવી દઉં. નાળિયેરી મારી જો પવનની. અને આ છે ને હમણાં જ સરગવો વાવ્યો છે તો બહુ મસ્ત મીઠો છે એટલે એકદમ નજીક. ને આ બધા ડુંગરા જો કેટલા સરસ. ઝૂમ કરીને બતાવું તમને. તો જો આ ઝૂમ કરીને આ બધો વરસાદ જ છે. કેટલો વરસાદ આવે જો હાથીઓ ડુંગર. તો એવું બધું છે ને મારી બસ હવે નીકળવું જ છે. આપણે વાડીએ આવ્યા ને થોડુંક વાળી ચોળી દીધું અને હવે એ લોકો બધા આમ આગળ બેઠા છે. તો બધા જેન્ટ્સ બેઠા છે ને હું જો અહીંયા બેઠી છું. સરસ આ કંઈક છે એવું સ્ટેન્ડ બેસવાનું. તો આ શેનું વૃક્ષ છે? પીપર. હા તો આપણે પીપરની નીચે બેસી ગયા છીએ કારણ કે ઘરે તો જવું જ છે. બહુ મોડું થઈ ગયું છે. અને ક્રિસ છે ને અમારે શ્રાવણ મહિનો રહી છે તો એને અત્યારે એકટાણા હોય એટલે ફટાફટથી આપણે જઈએ તો એને રસોઈ કરી દઈએ ને. અને જો આ છે ને આપણે મોબાઈલ લૂછવા પડે એટલું
ખરાબ ક્વોલિટીના વિડીયો આવે નહીંતર એવું છે, બધા હાથ અડ્યા કરે કે નહીં. તો ચાલો, ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય ગાઈસ તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો ને હાઈપ કરજો. હાઈપ કરો તો હવે તો હું કાંઈક આવું સર્ચિંગમાં, એટલું તમે કરો. તો અહીંયા જો ચા, કેટલીક તમે ચા પીશો. આવડો મોટો ચૂલો અને આવડી એવી તપેલી, નાની એવી તપેલી, હે નાની એવી તપેલી. પણ તોય તાપ કર્યો હો તમે. તાપ ભઠ્ઠો ચાલુ છે અમારે. તો આવી જાઓ બધાય ચા પીવા, સરસ મજાની જો ડિલક્સ. કારણ કે અમારે ઓઢભાઈ છે ને ચાના શોખીન છે. આ કેટલામી વખત ચા પીવો છો? બપોર પછી હા, બીજી વાર. બીજી વાર જ? તો ઓછી. એ મારા બપોર પછી બીજી વાર જ છે ને. જશું તો કી એને ક્યાં પીવું હોય ચા? ઈ નો પીવે. તો નાની એવી તપેલી ને સરસ ચૂલ છે, એમાં ચા બને. તમે ચા પીવો જ ખબર પડે ચાનો ટેસ્ટ કેટલો હોય. ચા તો હારી કાં ઉઠ ભાઈ? ડાયાબિટીસ થાય. હા, એવું નહીં, પેલા જ પીતા નથી ને એટલે ચા. લસણ તમારે ખાવું હોય તો પીવડાવી દેવાય. આટી આવી આટી. લસણમાં કેવું ઓલા નાના નાના ઝીણા ગાંઠિયા થાય કે મોટા? એ લહણ ગાંઠિયો, ઝીણો ગાંઠિયો, મોટો ગાંઠિયો એક નથી કરવાનો. મારે લીલું લહણ અમારે તો કરી મોટર શરૂ અહીંયા આવ્યું છો. કદડો હોય ને આવી ગઈ. જોતો પીવાની ચા તૈયાર કર્યું. એ જશું પીવે નહીં, આપણે પીએ બીજું હું. એવું બસ 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 કે તમારે પીવી તો અમે પી લઈ. હા જો ગાઈસ, વાડીમાં ચા પીવાની મજા આવે. ચા નો હથવારો તમે કેમ હથ? લાઈટે વહી ગયા એમ બાબા, કાંઈ કીધું નહીં. પાણી વહી ગયું. મોડા મોડું તો એમ જ હોય ને અત્યારે, એનો સમય વહી જાય. તમે કચરો એમાં જ નખાય ડબ્બામાં, તો જ આ બધું ચોખ્ખું રહે. ચા મૂકી દીધી હાણસી તો એમાં શું થઈ ગયું? લઈ લ્યો તમે. તમે ચા તો ન પીવો, કામ તો કરો ને. તમારું રસોડું પણ બહુ અસ્ત વ્યસ્ત છે હો જશું. આવું હોય આમ જો તમને નટોડો છે ને એ કઈ અમારે વ્યસ્ત વ્યસ્ત કરી નાખે. હું હરખું કરું ને તો એ અસ્ત વ્યસ્ત કરી નાખે. જો છે ને મજા જો વાડીમાં ઝૂલે ઝૂલાવું, હેતે ઝૂલાવું. હાલો તો જાય, બીજું હું. વાડી છોડીને જવાનું મન ન થાય. આવજો, નીકળો. રસ્તો જોયો કે બતાવી દો. પણ એ ખાડા, એ રસ્તો એક થોડો વ્યવસ્થિત કરો. મારે બહુ ગાડી પડી જાય છે. આવે ને કોક આયા તો એ બધા હેરાન કરવા ન આવવા જોઈએ. અહીંથી નીકળો, હાલો પોસા પી. તો હાલો, તમારે આવવાનું નથી કરો. નહીં જો આવી લાઈટ. લાઈટ આવી. ગળા કાપવાનું ન્યા એનામાં ન ટ્રાય કરવાની. તો મારો ભાઈ છે નાનો. હે? મારો ભાઈ. હો, તો માવા લેવા જવાનું છે, માવા લવર માટે છે. અને એ તાર 100 રૂપિયા વાળા ચપ્પલ છે ને, તૂટી જાય. 100 રૂપિયા વાળા નથી હો, તો કેટલા વાળા છે? 260 વાળા. 200 ને 260 વાળા મહેમાન આવ્યા. આપણા મર્સિડીઝ ભાઈ લઈ જાય છે ઘણા ટાઈમથી. આપણે સાચવી હતી. જો ભાઈ વિપડા એની આ મર્સિડીઝ કેટલો ટાઈમ સાચવી હો. સુધરો, તમે સુધરો. કે અમે જે ફૂલ લઈએ આજ કોકને ફૂલ દેવાનું છે આપણે.
કોને ફૂલ દઈ એ કોઈ લાલ નો હોય ફૂલ દેવાનું સૂરજ નહીં હોય તો કોકને દઈ.